તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ જોયો એ પ્રકારનો સ્ટેટસ બનાવતા શીખવાનો છું. તો વિડીયોમાં 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે આ જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની જરૂર પડશે. તો પ્રોજેક્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમારે પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં લાવી લેવાનું છે. આ રીતે પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં લાવશો એટલે તમારે પ્રોજેક્ટ છે તે આ રીતે ઓપન થઈ જાય છે. આ રીતે પ્રોજેક્ટ ઓપન થઈ જાય એટલે સૌથી પહેલાં તો તમારે આ રીતે જે લેયર સાઈડમાં હોય એને તમારે સાઈડમાંથી બહાર કાઢી લેવાની છે. આ રીતે લેયર સાઈડમાંથી બહાર કાઢશે એટલે તમારે આ રીતે છે તે સ્ટેટસ ઓપન થઈ જશે. આ રીતે થઈ જાય એટલે 3 સેકન્ડ ઉપર જે રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે. ત્યાં આવી અને પ્રશ્ન આઇકન ઉપર ક્લિક કરી મીડિયામાં ક્લિક કરી અને તમારે આ રીતે તમારે જે ફોટો લેવો હોય આ રીતે ફોટો લઈ અને ફોટાને તમારે આ રીતે ફૂલ સાઇઝ કરી લેવાની છે. આ રીતે ફૂલ સાઇઝ કરી અને તમારે ફોટાને આ રીતે આટલે નીચે લાવી દેવાનું છે. નીચે લાવી અને એને આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને ફોટાને તમારે આ રીતે લાસ્ટ સુધી ખેંચી લેવાનો છે. તો આ રીતે ખેંચો એટલે તમારે આ જે ફોટો છે આ રીતે એડ થઈ જશે. ફોટો આ રીતે એડ થઈ જાય એટલે તમારે આ રીતે ઉપર આવી જવાનું છે. ઉપર આવી અને આ જે ઇફેક્ટ ગ્રુપ છે ત્યાં આવી જવાનું છે. ત્યાં આવી અને આ જે ઇફેક્ટ ગ્રુપ છે એને તમારે આ રીતે અનગ્રુપ કરી લેવાનું છે. આ રીતે અનગ્રુપ કરી અને તમારે આ રીતે નીચે આવી જવાનું છે. નીચે આવી અને આ જે ટેક્સ્ટ ગ્રુપ છે તેને પણ તમારે આ રીતે અનગ્રુપ કરી લેવાનું છે. આ રીતે ટેક્સ્ટ અનગ્રુપ કરી અને તમારે આ રીતે આગળ આવી જવાનું છે. આગળ આવી અને આ જે ઇમોજી ગ્રુપ છે એને પણ તમારે અનગ્રુપ કરવું પડશે. એટલે તમારે આ રીતે અનગ્રુપ કરી લેવાનું છે. તો આ રીતે કરશો એટલે તમારે આ જે સ્ટેટસ છે તે આ રીતે બનીને તૈયાર થઈ જશે.